તો મિત્રો, વરસાદી સિસ્ટમ નબળી પડતા અને અસ્થિરતા ઓછી થવાની સાથે ગઈકાલે કહ્યા મુજબ ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થયો છે, પરંતુ આજે પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ અને ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ગઈકાલે રાજ્યમાં કુલ 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાયો હતો. આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. છેલ્લી 24 કલાકના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો અરબ સાગરના કાંઠા વિસ્તારોમાં ગુજરાતથી લઈને કેરેલા સુધી અને મધ્ય ઉત્તર ભારતમાં ચોમાસું વધુ સક્રિય દેખાઈ રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો ગઈકાલે 24 કલાક દરમિયાન ગુજરાતના ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર પૂર્વ ગુજરાત અને આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા હતા. સિસ્ટમની વાત કરીએ, સરફેસ લેવલ ઉપર જોઈએ તો ચોમાસાની ધરી ફરીથી તેના નોર્મલ સ્થાન ઉપર આવી ગઈ છે અને અત્યારે ઉત્તર રાજસ્થાનથી લઈ અને ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી લંબાઈ રહી છે. સરફેસ લેવલ ઉપર ગુજરાતમાં ખાસ મોટી અસ્થિરતા નથી જોવા મળી રહી. 850 HP લેવલ ઉપર પણ ખાસ કોઈ મોટી સિસ્ટમ હાલ સક્રિય નથી, પરંતુ આ લેવલ ઉપર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ખૂબ સારો એવો ભેજ જોવા મળી રહ્યો છે, જેને લઈને લો લેવલના વાદળો બની રહ્યા છે. 700 HP ઉપર અત્યારે જે ગઈકાલે સિયર ઝોન હતો તે થોડો ઉત્તર તરફ ખસી ગયો છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે 700 HPના સીધા ભેજવાળા પવનો આવી રહ્યા છે, જેથી આ વિસ્તારો, કાંઠા વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં વધારો જોવા મળી શકે. કચ્છ ઉપર એક વીક યુએસી છે. આજે 11 જુલાઈ અને આવતીકાલે 12 જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ. દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ. દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદના વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં વધારો થતો જશે. આજથી જ વધારો થશે અને વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, તાપી, નર્મદા જિલ્લા સુધીના, ડાંગ જિલ્લા સુધીના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ આવતી 24 કલાકમાં જોવા મળી શકે. કાંઠા વિસ્તારોમાં વધુ અસર રહેશે. 2 થી 3 ઇંચ કે ક્યાંક તેથી પણ વધુ વરસાદ પડી શકે. આવતીકાલથી તેમાં વધુ વધારો થશે. મધ્ય ગુજરાતમાં ગઈકાલની જેમ છૂટો છવાયો વરસાદ ચાલુ રહી શકે. અમદાવાદ, નડિયાદ, વડોદરા, ખેડા, આણંદ આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને અમુક સ્થળે 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પણ શક્ય છે. ઉત્તર પૂર્વ ગુજરાતના જે સરહદી વિસ્તારો છે તેમાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદને હળવા ભારે ઝાપટા ચાલુ રહી શકે. ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે 1-1.5 ઇંચ સુધીનો વરસાદ શક્ય. સૌરાષ્ટ્રમાં આજે પણ ગઈકાલ જેવું રહેશે. છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા. કાંઠા વિસ્તારોમાં વધુ અસર રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લો, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી તેમજ ભાવનગર જિલ્લાના કાંઠા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને એકલ દોકલ સ્થળે 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ શક્ય. જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં અને બોટાદ જિલ્લામાં ગાજવીજ સાથે બપોર બાદ હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં નોંધાઈ શકે છે. કચ્છમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે, પરંતુ કાંઠા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અમુક સ્થળે પડી શકે. બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા શક્ય. આગામી 2-3 દિવસ આ રીતે વરસાદના પ્રમાણમાં વધઘટ સાથે વરસાદ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતમાં વધુ અસર રહેશે. ત્યારબાદ એક નવી સિસ્ટમ બનવાની છે, જેની અસરથી ગુજરાતમાં લાંબો રાઉન્ડ વરસાદનો ચાલુ થાય. તેની આગળ ખાસ અપડેટ 1-2 દિવસમાં આપવામાં આવશે. જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.